મુન્દ્રા તાલુકાના ભોરાણા ગામે આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। 3 કલાકની શોધખોળ બાદ આખરે ફાયર બ્રિગેડને 2 મૃતદેહ હાથ લાગતા દવાખાને મોકલી આપવામાં આવ્યા છે। હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। મુન્દ્રા તાલુકાના ભોરાણા નજીક ડૂબવાથી 2 વ્યક્તિના મોત થયા હોવાની વિગત સપાટી ઉપર આવી છે। નર્મદા કેનાલમાં ડૂબી જવાના કારણે 2 વ્યક્તિના મોત થયા છે। 3 કલાકની સતત શોધખોળ બાદ આખરે જે ડૂબી ગયેલા 2 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। તેમને પીએમ માટે મુન્દ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। સતત 3 કલાક સુધી મહેનત કરવામાં આવ્યા બાદ આખરે આ મૃતદેહની जांच मળી હતી। फायर विभाग અને સ્થાનિક લોકો તરવૈયાઓ જે છે તેની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। પુરાણા ગામમાં અચાનક 2 વ્યક્તિના ડૂબી જવાથી મૃત્યુ થવાના કારણે શોકની લાલીમાં છવાઈ ગઈ હતી।